નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થનારું છે. જ્યારે કોઈપણ ચૂંટણીમાં મતદાન થતું હોય છે ત્યારે ઘણી ઓછી માત્રામાં થતું હોય છે, જેને લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લેવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આ મતદાન જાગૃતિ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને દાંતા તાલુકાના વર્કિંગ જર્નલિસ્ટ ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હું અવશ્ય મતદાન કરીશ તેના માટેની સહી ઝુંબેશ કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચા ચોકમાં યોજવામાં આવ્યો હતો. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યાત્રિકો જે પોતે મતદાર છે અને મતદાન માટેની સિગ્નેચર કરી સહી ઝુંબેશ અભિયાનને પાર પાડ્યું હતું. આ કાર્યક્રમમાં 80 થી 90 વર્ષ સુધીના વૃદ્ધ લોકોએ પણ ભાગ લીધો હતો. સહી કરનાર યાત્રિકોએ જણાવ્યું હતું કે હું જે રીતે મા અંબાના દર્શન જરૂરી છે અને જે દાન કરતા હોય છે તેટલું જરૂરી મતદાન પણ છે, જે લોકશાહીનો આધારસ્તંભ ગણી શકાય. તે માટે લોકશાહીને જીવંત રાખવા મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. ત્યારે મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદી, અધિક કલેક્ટર અને વહીવટદાર અંબાજી મંદિર પણ આ અભિયાનમાં જોડાયા હતા અને અભિયાન અસરકારક નીવડે અને અંબાજીમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા આવે તેઓમાં મતદાન જાગૃતિ માટેનો આ સીધો સંપર્ક કહી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા અને પોતે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા તેમજ કોઈપણ જાતના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.